पूजा विद्यालय ऑनलाइन शिक्षण में विद्यार्थी मित्रों આપણે ધોરણ 12 પ્રકરણ 9 સવર્ગ સંયોજનો જોવાના છે। સવર્ગ સંયોજનોને આપણે સંકીર્ણ સંયોજનો તરીકે પણ આપણે ઓળખીએ છીએ અને આ સંકીર્ણ સંયોજન બનવા માટે धातु परमाणु ऋणायन तटस्थ अणुओ एमनी साथे इलेक्ट्रॉननी भागीदारी थी आपणो आ संकीर्ण संयोजन बनतुं होय छे। आ जे संकीर्ण संयोजन छे एमां सवर्ग सहसंयोजक बंध नुं निर्माण थतुं होय छे अने एनी रचना ए आगळ प्रकरण में आपणे जोईए छीए। पण व्यवहार में आ संकीर्ण संयोजन कई जग्याए ने क्या होय छे एनुं आगळ आपणे केटलाक उदाहरण आप्या छे कि क्लोरोफिल, हीमोग्लोबिन, विटामिन B12 ए अनुक्रमे क्लोरोफिल मेग्नेशियम धातुनुं संकीर्ण छे, हीमोग्लोबिन आयर्न धातुनुं संकीर्ण छे, विटामिन B12 ए कोबाल्टनुं संकीर्ण अथवा सवर्ग संयोजन छे। एवी ज रीते આપણે धातु कर्म विधि में पण આપણે आ संकीर्ण संयोजनों उपयोग करीए छीए। ए सिवाय सवर्ग संयोजनों विद्युत ढोळ चढ़ावा, वस्त्रों एटले के कापड़ने रंगकाम में, औषधीय रसायण विज्ञान में આપણે એનો उपयोग करीए छीए। संकीर्ण संयोजन समझवा माटे थईने जे सौथी अगत्यनो सिद्धांत छे जेने આપણે વર્ણનના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ। તો પહેલો જ આપણે આ પ્રશ્નની ચર્ચા કરવાના છે કે સવર્ગ સંયોજનોનો વર્ણનનો સિદ્ધાંત। તો સ્વિસ રસાયણ શાસ્ત્રી આલ્ફ્રેડ વર્નરે 1866 થી 1919 એ સમયગાળા દરમિયાન સવર્ગ સંયોજનોનું જે બંધારણ છે એ સવર્ગ સંયોજનો કેવી રીતે બને છે એ રજૂ કર્યું છે અને એમના અભ્યાસમાં વર્નરે धातु आयन છે સંક્રાંતિ धातु એની બે પ્રકારની સંયોજકતાનો ઉલ્લેખ કર્યો છે। એક પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા। અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દ્વિઅંગી સંયોજનો જેવા કે CrCl3, COCl2 अथवा PdCl2 सिंपल આપણે એમાં डायरेक्ट संयोजकता કહી શકીએ છીએ કે ભાઈ ક્રોમિયમની સંયોજકતા +3, કોબાલ્ટની +2 અને પીડીની +2। અહીંયા જ્યારે કોબાલ્ટ ક્લોરાઇડ કોબાલ્ટ 3 ક્લોરાઇડ એમોનિયા સાથે જ્યારે ક્રમબદ્ધ પ્રક્રિયા કરી અને સંયોજનો બનાવે છે અને ત્યારે એમને એવું જણાયું કે કેટલાક ક્લોરાઇડ આયન એ સિલ્વર નાઇટ્રેટના ઠંડા દ્રાવણમાં વધુ પ્રમાણમાં ઉમેરતા AgCl તરીકે અવક્ષેપિત થઈ શક્યા પરંતુ કેટલાક દ્રાવણમાં રહી ગયા। કોબાલ્ટ ક્લોરાઇડની જ્યારે એમોનિયા સાથે પ્રક્રિયા કરી ત્યારે એક એવું સંકીર્ણ સંયોજન બન્યું છે कि ए संकीर्ण संयोजन જ્યારે सिल्वर नाइट्रेट साथ प्रक्रिया एक्चुअली शू थाय कि જ્યારે मुक्त क्लोराइड धारो कि जो संयोजन में क्लोराइड मुक्त थाय तो तरत ए AgNO3 साथ प्रक्रिया करीने AgCl बनावे। पण कोबाल्ट क्लोराइडनी एमोनिया साथेना प्रक्रियाथी जे संयोजन बन्युं एमां केटलाक क्लोराइड एवा हता कि जे सिल्वर नाइट्रेट साथ प्रक्रिया करीने AgCl ना सफेद अवक्षेप मळ्या पण केटलाक क्लोराइड ए द्रावण में ज रही गया। ए आ रीते मुक्त थई अने Ag+ साथे जोड़ाई शक्या नहीं। ए तमे जोई शको छो कि जे आपणे जुदा जुदा प्रमाण में ज्यारे एमोनिया जोड़ायो छे कोबाल्ट क्लोराइड साथे त्यारे ए प्रक्रिया दरमियान आपणे जुदा जुदा प्रमाण में तमे जो पहलू छे COCl3 6NH3 तो एमां जे Cl छे ए Cl 3 मुक्त थईने 3 मोल AgCl मळे। बीजा जी प्रक्रिया बीजू जो संयोजन बन्युं एमां COCl3 5NH3
તો એમાં માત્ર 2 Cl એ મુક્ત થઈ શકે અને AgCl બનાવી શકે. આમ તમે જોઈ શકો છો કે જુદા જુદા પ્રકારના જે સંયોજનો બન્યા, એટલે COCl3 4NH3, તો એમાંથી એક AgCl. અને અહીંયા આપણે આ જે પ્રક્રિયાઓ જોઈ એ પ્રક્રિયામાં તમે જોઈ શકો છો કે આવી રીતે જે ક્લોરાઇડ આયન છે એ અંદર આપણે સંયોજનમાં જોઈએ તો COCl3 5NH3 છે, 3 Cl છે, પણ આપણને 2 મોલ AgCl જ મળ્યા. જે COCl3 4NH3 છે, આપણને 3 Cl દેખાય છે સંયોજનમાં, પણ આપણને એક જ Cl AgCl સ્વરૂપે મળ્યો. એમાં ચોથામાં પણ એવું તમે જુઓ, COCl3 4NH3 માં 3 Cl છે, પણ આપણને મળે છે એક જ AgCl. તો અહીંયા તમે જોઈ શકો છો કે એવું થવાનું કારણ શું છે. તો એ સંયોજનો જે આપણને આપ્યા છે એનું આ કોષ્ટકમાં સંકીર્ણ સ્વરૂપે રજૂ કર્યા છે. તમે જોઈ શકો છો કે આ રીતે સંક્રાંતિ ધાતુઓ જ્યારે જોડાય છે ત્યારે 2 પ્રકારની સંયોજકતા હોય, પ્રાથમિક સંયોજકતા અને દ્વિતીયક સંયોજકતા. તો અહીંયા આપણને જે પણ સંયોજકતા છે લખ્યું છે ચોરસ કૌંસમાં દર્શાવેલ છે. અહીંયા પરમાણુ જે ચોરસ કૌંસમાં દર્શાવેલ છે તે એક જ સ્પીસીઝ રચે છે. આપણું જે કૌંસ છે એ આખું એક ઋણ આયન અથવા એક ધન આયન બનશે. અને જે પ્રક્રિયા પરિસ્થિતિમાં વિયોજિત થતા નથી એ વિયોજિત થતા નથી, એટલે એમાંથી કૌંસની અંદર રહેલો Cl એ વિયોજિત થઈ શકતો નથી. વર્નરે ધાતુ આયન સાથે સીધા જ જોડાયેલા સમૂહને સંખ્યાને માટે દ્વિતીયક સંયોજકતા પર્યાય વાપર્યો છે. આવી રીતે ધાતુ સાથે સીધા જે જોડાયેલા હોય એવા સમૂહની સંખ્યા માટેને દ્વિતીયક સંયોજકતા અહીં આગળ પર્યાય સૂચવ્યો છે. અહીંયા આપણા જે બધા ઉદાહરણો છે એમાં દ્વિતીયક સંયોજકતા બધાની 6 છે. દ્વિતીયક સંયોજકતા છે તમે જોઈ શકો છો, બધા સંકીર્ણ સંયોજન જે દોરે છે કૌંસમાં દોર્યું. કૌંસની અંદર NH3 6, પછી બીજામાં જુઓ 1 Cl 5 NH3, 2 Cl 4, ટોટલ સંયોજકતા 6 થશે. તો આ તે સંકીર્ણ સંયોજનમાં જે અંદર જોડાયેલા Cl છે જે સહસંયોજક બંધથી જોડાય છે, જેને આપણે દ્વિતીયક સંયોજક તરીકે ઓળખવાના છે, એ મુક્ત થઈ શકતા નથી. એટલે એ AgNO3 સાથે પ્રક્રિયા કરી અને આ રીતે આપણે એને અવક્ષેપિત કરી શકતા નથી. તમે અહીં આગળ જોઈ શકો છો આપણું જે સંકીર્ણ છે એમાં જ્યારે દ્રાવણમાં એનું ઓગાળવામાં આવે સંકીર્ણને ત્યારે ધન આયન અને ઋણ આયનનો રેશિયો બતાવ્યો છે. એમ ટોટલ 1:3 એટલે ટોટલ 4 આયનો મુક્ત થશે. એટલે 3 જે Cl છે એ AgNO3 સાથે પ્રક્રિયા કરી શકે. બીજામાં પણ તમે જોઈ શકો છો 1:2, પછી આખું કૌંસ એક ધન આયન છે, Cl - 1 ઋણ આયન એટલે 1:1, કૌંસ એક ધન આયન છે, Cl - 1 ઋણ આયન છે માટે 1:1. તો આ રીતે આપણે આપણા જે કોષ્ટકમાં 2 સંયોજનને સરખા પ્રમાણસૂચક સૂત્રો છે COCl3 અને 4NH3, પરંતુ ગુણધર્મમાં જુદું જુદું. તમે જુઓ છેલ્લા 2માં આપણે જોઈ શકીએ છીએ કે એમના જે ગુણધર્મો છે એ જુદા જુદા પ્રકારના. આવા જે સંયોજનો છે આપણે સમઘટકો તરીકે આપણે આગળ હમણાં જોવાના છે. 1898માં વર્નર જે સિદ્ધાંત રજૂ કર્યો એની અભિધારણા નીચે પ્રમાણે છે. અભિધારણાઓમાં નંબર 1, સંવર્ગ સંયોજનમાં ધાતુઓ 2 પ્રકારના બંધન સંયોજકતા દર્શાવે. આપણે એમ કીધું એમ પ્રાથમિક સંયોજકતા, દ્વિતીયક સંયોજકતા, કૌંસની અંદરની સંયોજકતા, કૌંસની બહારની સંયોજકતા. નંબર 2, પ્રાથમિક સંયોજક સામાન્ય રીતે આયનીકરણ પામે છે અને તે ઋણ આયન વડે સંતોષાય છે. આપણે જાણીએ છીએ પ્રમાણે પ્રાથમિક સંયોજકતા એટલે કૌંસની બહાર મોટા ભાગે એકચ્યુઅલી આવું ઋણ આયન વડે પણ અને ધન આયન વડે પણ હોઈ શકે, કારણ કે જ્યારે કૌંસ જ્યારે ઋણ હોય ત્યારે ધન આયન વડે પણ સંતોષાય. એટલે પ્રાથમિક સંયોજકતા સામાન્ય રીતે આયનીકરણ પામે તેવી હોય છે અને ઋણ આયનો વડે સંતોષાય છે. તો આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક સંયોજકતા જે કૌંસની બહાર રહેલું છે એ આયનીકરણ પામે છે. તમે એને પાણીમાં ઓગાળો સંકીર્ણને તો જે કૌંસની બહારવાળા આયનો છે એ મુક્ત થઈ શકે છે. કૌંસની અંદર કોઈ આયન કે લિગેન્ડ સ્વરૂપ હોય એ મુક્ત થઈ શકતા નથી. ત્રીજો નંબર, દ્વિતીય સંયોજકતા બિન આયનીકરણ હોય છે.
અને આ સંયોજકતા તટસ્થ અણુઓ અથવા ઋણ આયન વડે સંતોષાય છે। દ્વિતીયક સંયોજકતા જે કૌંસની અંદર છે એમાં તટસ્થ અણુને ઋણ આયન વડે સંતોષાય છે અને તે સવર્ગ આંક જેટલી હોય છે અને તે ધાતુઓ માટે નિશ્ચિત હોય। સવર્ગ આંક જેટલી હોય અને ધાતુઓ માટે કેવી હોય? નિશ્ચિત। ધારો કે સવર્ગ હમણાં કીધું હતું આપણે, સંયોજકતા અંદરની કૌંસની અંદર નીકળી છે 6 છે તો 6 જ હોય, બરાબર। એવી રીતે આયન, ચોથી આપણી અભિધારણા છે, આયન સમૂહ જે ધાતુ સાથે દ્વિતીયક બંધથી જોડાયેલ છે તે તેમની જુદી જુદી સવર્ગાંકને અનુરૂપ લાક્ષણિક અવકાશીય ગોઠવણી ધરાવે છે। આપણે જાણીએ છીએ, હમણાં આગળ આપણે આકર જોઈશું એમ, સવર્ગાંક 4 હોય, સવર્ગાંક 6 હોય, તો જુદા જુદા પ્રકારના સવર્ગાંક હશે, જુદા જુદા ભૌમિતિક આકાર અવકાશીય ગોઠવણ ધરાવશે, સમચતુષ્ફલકીય, સમતલીય, ચોરસ, અષ્ટફલકીય, એવી રીતે। તો અહીંયા આપણે આપણા જે અવકાશીય ગોઠવણ છે એ સંકીર્ણ સંયોજનની આપણે આ સવર્ગ આંકને આધારે નક્કી કરી શકીએ છીએ। ત્યાર પછી જે કૌંસની અંદરનો સ્પીસીસ છે જેને આપણે સવર્ગ સ્પીસીસ અથવા સંકીર્ણ તરીકે ઓળખીએ છીએ અને કૌંસની બહારના આયનને આપણે પ્રતિ આયન તરીકે આપણે ઓળખીએ છીએ। તો અહીંયા અવકાશીય ગોઠવણ એ તમે ત્રિપરિમાણીય આપણે હમણાં જોઈશું આગળ, તમે આકારો બધા આપણે જાણીએ છીએ પ્રમાણે સમચતુષ્ફલકીય હોય, અષ્ટફલકીય હોય, એવી રીતે। તો સવર્ગાંકને આધારે સવર્ગ સંયોજનો એ અષ્ટફલકીય, ચતુષ્ફલકીય, સમચોરસ ભૌમિતિક આકારો ધરાવતા હોય છે। તમે આગળ કેટલાક આપણને સંકીર્ણ આપ્યા છે, જો CONH3 6 3+, પછી COClNH3 5 2+, COClNH3 4+, એ અષ્ટફલકીય સ્પીસીસ છે। જ્યારે NiCO4, PtCl4 2- આ બધા કેવા છે? સમચતુષ્ફલકીય આકાર ધરાવે છે। દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર વચ્ચેનો તફાવત આપણે જોવાના છે। દ્વિક્ષાર અને સંકીર્ણ ક્ષાર આપણે અગાઉ પણ આ ભણી ગયા છીએ, પોટાશ, એલમ ને બધું, પણ આપણે ફરી અહીં આગળ એનું બરાબર સમજીએ। દ્વિક્ષાર તથા સંકીર્ણ ક્ષાર બંને સંયોજનો બે અથવા વધારે સ્થાયી સંયોજનોની તત્વયુગ્મિતીય ગુણોત્તરમાં સંયોગીકરણથી રચાય છે। હમણાં જ આપણે વાત કરી ત્યાં આગળ કે આ જે સંકીર્ણ સંયોજન છે કોબાલ્ટ 3 ક્લોરાઇડ અને એમોનિયા વચ્ચે, કોબાલ્ટ 3 ક્લોરાઇડ એ પણ સ્થાયી સંયોજન છે, એમોનિયા એ પણ સ્થાયી સંયોજન છે, તેમ છતાં એમના વચ્ચે પ્રક્રિયા થઈને જે બને છે ને આપણે સવર્ગ સંયોજન અથવા તો સંકીર્ણ સંયોજન તરીકે ઓળખીએ છીએ, જેને આપણે સંકીર્ણ ક્ષાર પણ કહી શકીએ। એવું જ એક બીજું સંયોજન અહીં આપણે જોવાના છીએ। દાખલા તરીકે તમે જોઈશું KCl અને MgCl2, KCl પણ અલગ અસ્તિત્વ ધરાવી શકે છે, MgCl2 પણ અલગ અસ્તિત્વ ધરાવી શકે છે, તેમ છતાં એમના વચ્ચે જે જોડાણ થાય છે અને જે સંયોજન બને છે જેને આપણે કાર્નેલાઇટ તરીકે ઓળખીએ છીએ એ આપણો દ્વિક્ષાર છે। શું છે? દ્વિક્ષાર। તો આ રીતે આપણે કાર્નેલાઇટ, KCl, MgCl2 6H2O, મોહરનો ક્ષાર જેને આપણે FeSO4 NH4 twice SO4 into 6H2O, પોટાશ એલમ, KAlSO4 twice into 12H2O, આ બધા જે છે એ બધા દ્વિક્ષાર છે। એને જ્યારે પાણીમાં ઓગાળવામાં આવે ત્યારે સંપૂર્ણપણે બધા જ આયનોમાં વિયોજિત થઈ જશે। દાખલા તરીકે આપણે KCl MgCl2 into 6 આ K+ અલગ થશે, Cl- અલગ થશે, Mg2+ અલગ થશે, બધા જ આયનો એ વિયોજિત થાય છે। બધા તમે જે શોધા કે KAlSO4 twice છે તો એમાં પણ K+ અલગ થશે, Al3+ અલગ થશે, SO4 2- અલગ થશે, એમ બધા આયનો છૂટા પડે। પણ સંકીર્ણ ક્ષારમાં આપણા જે સંકીર્ણ ક્ષારો છે, સંકીર્ણ આયન છે, એમાં તમે જો K4FeCN6 એ આપણું સંકીર્ણ સંયોજન છે, સવર્ગ સંયોજન છે, એને જ્યારે પાણીમાં ઓગાળીએ ત્યારે એનું વિયોજન થાય ત્યારે FeCN6 4- અને K+માં થાય। એમાં રહેલા Fe અને Cn આયનો વિયોજિત થતા નથી। એ આપણા સવર્ગ સંયોજનો અને સંકીર્ણ સંયોજનો વચ્ચેનો આ તફાવત છે કે એમાં જે સંકીર્ણ આયન રહેલા હોય છે એમાંથી આયનો પછી અલગ થઈ શકતા નથી। હવે આપણે સવર્ગ સંયોજનોનો અભ્યાસ જ કરવાનો છે ત્યારે સવર્ગ સંયોજનોના કેટલાક પર્યાયો, કેટલાક એવા શબ્દો જેને આપણે સમજવાના છે। તો સવર્ગ સ્પીસીસની વાત કરીએ તો અહીંયા જે મધ્યસ્થ ધાતુ પરમાણુ અથવા આયન જેને નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા અણુઓ સાથે બંધિત હોય છે
ઉદાહરણ તરીકે આપણું COCl NH3 જેને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીશું. શું કહીશું? સવર્ગ કૌંસમાં દર્શાવેલું છે એને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખીએ છીએ. જેમાં કોબાલ્ટ આયન 3 એમોનિયા સાથે 3 ક્લોરાઇડ આયનોથી ઘેરાયેલો હોય છે. તો એને આપણે સવર્ગ સ્પીસીસ કહીએ. તમે જો NiCO4 બરાબર, એટલે PtCl NH3 2, એ રીતે FeCN6 4- CONH3 6 એ સવર્ગ સ્પીસીસ કહેવાશે. આપણું જે કૌંસમાં દર્શાવેલું છે એને આપણે સવર્ગ સ્પીસીસ તરીકે ઓળખવાના છીએ. બી, મધ્યસ્થ પરમાણુ અથવા આયન. સવર્ગ સ્પીસીસની અંદર ધાતુ પરમાણુ આયન હે જેની આસપાસ નિશ્ચિત સંખ્યામાં આયનો અથવા સમૂહો ચોક્કસ ભૌમિતિક રીતે ગોઠવાયેલા હશે. તો આપણે અહીંયા આગળ ઉદાહરણ તરીકે NiClH2O4 આપ્યું છે. એમાં નિકલ, તો નિકલ જે છે નિકલ 2+ આયન એ આપણું મધ્યસ્થ આયન કહેવાય. એવી રીતે તમે જો ઉપર એક ઉદાહરણ છે NiCO4. તો NiCO4માં Ni નિકલ ધાતુ, કારણ કે એમાં ઉપર વિદ્યમાન નથી એટલે નિકલ ધાતુ એ આપણું મધ્યસ્થ પરમાણુ કહેવાય. એ જ રીતે આ COCl NH3 2+, એમાં કોબાલ્ટ 3+ એ આપણું મધ્યસ્થ આયન કહેવાય. FeCN6 3- Fe3+ એ આપણું મધ્યસ્થ આયન તરીકે ઓળખીએ છીએ. અને એ લુઈસ એસિડ તરીકે વર્તશે. હમણાં જ્યારે સંકીર્ણ સંયોજન બનશે ને ત્યારે લુઈસ એસિડની ભૂમિકા ભજવે છે, કારણ કે એ લુઈસ એસિડ બને છે માટે એની બાજુમાં રહેલા Cl- H2, હમણાં નીચેનો આપણે જે શબ્દ જોયો ને લિગેન્ડ, તો લિગેન્ડ લુઈસ બેઝ તરીકે વર્તશે. તો અહીંયા આપણે જોઈએ છીએ કે લિગેન્ડ એટલે શું? તો આપણા જે સવર્ગ સ્પીસીસ છે એની સાથે જે મધ્યસ્થ પરમાણુ કે આયન છે એની સાથે બંધિત થતા આયન કે તટસ્થ અણુને આપણે લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે અહીંયા આયન, સાદા આયન તરીકે Cl- હોય, નાના અણુઓ જેવા કે H2O, NH3, મોટા અણુ NH2, CH2, NH2 અથવા CH2, NH2 ને એટલે દ્વિતીયક ને તૃતીયક ને સાદા એમાઇન, આ બધા જ બૃહદ અણુઓ કે પ્રોટીન પણ હોઈ શકે જે લિગેન્ડ ધાતુ આયન સાથે એકાકી દાતા પરમાણુ દ્વારા બંધિત થાય છે. આજે આખા જે મોટા મોટા અણુઓ છે અથવા નાના અણુઓ છે અથવા નાના આયનો છે એમાંથી એક પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને પોતે આખું જે આયન અથવા પરમાણુ છે અથવા અણુ છે એ લુઈસ બેઝ બની ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી અને આપણી જે મધ્યસ્થ પરમાણુ કે મધ્યસ્થ આયન સાથે જોડાય છે. અને તેને જો એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરતાં આપણે એને જે લિગેન્ડ છે ને એક દંતી લિગેન્ડ તરીકે ઓળખીએ છીએ. દાખલા તરીકે Cl- H2O NH3, ધારો કે Cl- એક ઇલેક્ટ્રોન યુગ્મ આવશે, Cl જ આપશે પરમાણુ, તો H2Oમાં ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, NH3માં નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે. જ્યારે કેટલાક લિગેન્ડ એવા હોય કે બે દાતા પરમાણુ આવેલા હોય અને બંધિત થાય તો તેવાને આપણે દ્વિદંતી લિગેન્ડ કહીશું. ઉદાહરણ આપી જુઓ, ઇથેન 1,2-diamine NH2CH2 NH2CH2 એમાં બે નાઇટ્રોજન પરમાણુ છે ને એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાના છે. પછી C2O4 ઓક્ઝેલેટ, એમાં પણ બે ઓક્સિજન પરમાણુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવાના છે. તો આવી રીતે દ્વિદંતી લિગેન્ડ થશે. એવી જ રીતે લિગેન્ડ એક કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે તો એને બહુદંતી લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. અને એના માટે ઇથિલિન ડાયમાઇન ટેટ્રાએસિટેટ EDTA બાજુમાં તમે બંધારણ જોઈ શકો છો. એમાં જો 6 પરમાણુ એવા છે એટલે ષટદંતી લિગેન્ડ તરીકે ઓળખીશું. એમાં બે નાઇટ્રોજન પરમાણુ જે વચ્ચે દેખાય છે ને એ, પછી જે ઓક્સિજન ઉપર માઇનસ કર્યું છે એવા 4 ઓક્સિજન અને બે નાઇટ્રોજન પરમાણુ, કુલ 6 જે પરમાણુ છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી મધ્યસ્થ પરમાણુ સાથે જોડાશે. તો અહીંયા દ્વિ અથવા બહુદંતી લિગેન્ડ તેના બે અથવા વધારે દાતા પરમાણુને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે છે અને તેને કિલેટ લિગેન્ડ કહે છે. અને તેને આપણે લિગેટિંગ સમૂહની સંખ્યાને લિગેન્ડની દંતીયતા કહે છે. તો અહીંયા ખાસ યાદ રાખીએ છીએ કે જ્યારે આવા દ્વિ કે બહુદંતી લિગેન્ડ હોય
એમાંથી એક કરતાં વધારે દાતા પરમાણુ જ્યારે એક જ ધાતુ સાથે જ્યારે જોડાય, તમે જોઈ શકો આપણું આ EDTA છે એમાંથી તમે જો 6 પરમાણુ જોડાશે. તો 6 પરમાણુ જ્યારે એક જ ધાતુ સાથે જોડાય, એક જ પરમાણુમાંથી અથવા એક જ અણુમાંથી અથવા એક જ લિગેન્ડમાંથી એક કરતાં વધારે પરમાણુ જ્યારે આ રીતે એક જ ધાતુને ઇલેક્ટ્રોનનું દાન કરશે, તો એવા જે લિગેન્ડ છે ને આપણે કિલેટ તરીકે ઓળખીએ. કેવા? કિલેટ લિગેન્ડ કહીશું. અને એમાં જે દંતીયતા છે એ શેના આધારે? તો જે પરમાણુ ઇલેક્ટ્રોનનું દાન કરશે એવા, દાખલા EDTA એમાં 6 પરમાણુ છે, બરાબર. તો ષટદંતીય તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે સંકીર્ણો કિલેટ સંકીર્ણો કહેવાય. આવા જે એક કરતાં વધારે બંધ બનાવતા હોય અને એવી રીતે જ્યારે સંકીર્ણ બને ત્યારે આપણે એને કિલેટ સંકીર્ણ તરીકે આપણે ઓળખીએ છીએ. અને તે સમાન પ્રકારના એકદંતી લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતાં વધારે સ્થાયી હોવાનું વલણ ધરાવે છે. તો કિલેટ એ વધારે સ્થાયી હોય છે. કોની સાપેક્ષે? જે સાદા અથવા સંકીર્ણ સંયોજનો હોય એના સાપેક્ષે. તો અહીંયા આપણે લિગેન્ડની 2 જુદા જુદા દાતા પરમાણુ ધરાવતા તે પૈકીના એક દાતા પરમાણુ વડે સંકીર્ણ લિગેન્ડ સાથે જોડાય તો ઉભયદંતી લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે જોવાના છે આવા ઉભયદંતી લિગેન્ડ. ઉભયદંતી લિગેન્ડની વ્યાખ્યા ફરી આપણે જોઈએ છીએ. લિગેન્ડ કે જે 2 જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે છે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણ લિગેન્ડ જોડાય છે તેને ઉભયદંતી લિગેન્ડ તરીકે આપણે ઓળખીએ છીએ. અહીં આપણે કહેવા ઉભયદંતી લિગેન્ડ અહીં આગળ આપેલા તમે જુઓ. એમાં એક NO2 HCN માઇનસ NO2 માઇનસ એ બંને આ પ્રકારના લિગેન્ડ છે. તમે જુઓ કેટલીક વખતે નાઇટ્રોજન ધાતુ, બાજુમાં જે આકૃતિ દોરી છે ને, નાઇટ્રોજનથી ધાતુ સાથે તીર મારેલું છે. એટલે નાઇટ્રોજન જ્યારે ધાતુ સાથે જોડાય ત્યારે એને નાઇટ્રાઇટો, એને આપણે શું કહીશું? નાઇટ્રાઇટો તરીકે ઓળખીશું. એટલે જો ઓક્સિજન ધાતુ સાથે જોડાય, બીજી આકૃતિમાં છે ને, ઓક્સિજનથી એમ એટલે મેટલ ધાતુ સાથે તીર બતાવ્યું છે, તો એને આપણે બંનેમાં નાઇટ્રો એવું ખરેખર કહેવું જોઈએ, ભૂલ છે એમાં. બંનેમાં એક જ આપણે નાઇટ્રાઇટો એનો ઉલ્લેખ અહીંયા આગળ કદાચ હોય તો જોઈ લઈએ. અલગ અલગ હોવું જોઈએ. એકમાં નાઇટ્રો અને નાઇટ્રાઇટો એવું અલગ હોવું જોઈએ, જોઈ લઈએ જરા. ઓકે, અહીંયા આપણે જે ઉભયદંતી લિગેન્ડ છે એમાં રહેલા જે 2 પરમાણુ છે, એક વખતે નાઇટ્રોજન તો એને આપણે નાઇટ્રાઇટો N, અને પેલું જ્યારે ઓક્સિજન જ્યારે ધાતુ સાથે જોડાશે ત્યારે આપણે નાઇટ્રાઇટો O. એને એ જ રીતે HCN થાયોસાઇનેટો આપણે ઓળખીએ છીએ. થાયોસાઇનેટો સલ્ફરથી જોડાશે ધાતુ સાથે એટલે આપણે S લખીશું, અને જ્યારે થાયોસાઇનેટો નાઇટ્રોજનથી જોડાશે ત્યારે આપણે N લખીશું. તો આ રીતે આપણે ઉભયદંતી લિગેન્ડને દર્શાવી શકીએ છીએ. ત્યાર પછી સંવર્ગ આંક. તો સંવર્ગ આંક એટલે આપણે હમણાં જ ચર્ચા કરીએ એમ કે જે સંવર્ગ સ્પીસીસ છે એની અંદર જે સંવર્ગ સહસંયોજક બંધ બને છે એની સંખ્યાને આપણે સંવર્ગ આંક તરીકે ઓળખીએ છીએ. અહીંયા આગળ આપણે સંકીર્ણ ધાતુ આયનનો સંવર્ગ આંક આપણે વ્યાખ્યાયિત કરીએ છીએ ત્યારે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધી જ બંધિત થયેલી હોય તેને આપણે સંવર્ગ આંક તરીકે ઓળખીએ છીએ. કોઓર્ડિનેશન નંબર એટલે આપણે CN કહી શકીએ. સંવર્ગ આંકને CN, કોઓર્ડિનેશન નંબર CN. તો તમે જોઈ શકો PCl6 2-, તો એમાં તમે જો 6 Cl એક સંવર્ગ સહસંયોજક બંધથી જોડવા માટે સંવર્ગ આંક 6, કારણ કે પ્લેટિનમ સાથે Clના 6 આયન એ સંવર્ગ સહસંયોજક બંધથી જોડાયેલા છે. એવી રીતે NiNH3 4, તો Ni નો જે સંવર્ગ આંક છે એ 4 થશે કારણ કે 4 NH3 જોડાયેલા છે. એવી જ રીતે FeC2O4 3, હવે અહીંયા આગળ જોઈ શકીએ છીએ આપણે કે જે Fe સાથે જોડાયેલું ઓક્ઝેલેટ એ દ્વિદંતીય લિગેન્ડ છે, અને દ્વિદંતીય લિગેન્ડ હોવાથી અને એવા કેટલા લિગેન્ડ છે? 3, એટલે 3 દુ 6 માટે સંવર્ગાંક 6 થશે.
એવી રીતે COEN3 તો ઇથેન 1,2 ડાયમાઇન એ દ્વિદંતીય લિગેન્ડ છે ને એવા કેટલા છે 3, તો એમાં પણ સંવર્ગાંક 6 છે. તો આપણે લિગેન્ડ કયા છે, એકદંતીય છે, દ્વિદંતીય છે, એને પણ ધ્યાનમાં રાખી અને જેટલા સંવર્ગ સહસંયોજક બંધ બન્યા હોય એની સંખ્યાને આપણે અહીંયા સંવર્ગાંક તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આપણે કે એ નોંધવું અગત્યનું છે કે મધ્યસ્થ પરમાણુ આયનનો સંવર્ગાંક મધ્યસ્થ પરમાણુ આયન સાથે લિગેન્ડ દ્વારા રચાતા સિગ્મા બંધની સંખ્યા માત્રથી જ નક્કી કરવામાં આવે છે. જો પાઈ બંધ લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ આયન સાથે રચાય તો તેને આ હેતુ માટે ગણવામાં આવતું નહીં. જો પાઈ બંધ બનાવેલો તો આપણે એને પણ ગણવામાં આવતું નથી. એટલે માત્ર ને માત્ર જે સહસંયોજક બંધ રચાયેલા હોય છે એને ધ્યાનમાં લેવાના હોય છે. સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર તો મધ્યસ્થ પરમાણુ અથવા આયન અને તેની આસપાસ જોડાયેલા લિગેન્ડને જે આપણે એક ચોરસ કૌંસમાં દર્શાવે છે અને આપણે સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર તરીકે દર્શાવીએ છીએ. આપણું એક સંયોજન અહીં આગળ લખેલું છે K4FeCN6. આ સંકીર્ણમાં જે કૌંસ છે FeCN6 4+ એને સંવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય અને K+ છે એને આપણે પ્રતિ આયન તરીકે ઓળખીએ છીએ. ત્યાર પછી સંવર્ગ બહુફલક મધ્યસ્થ પરમાણુ અથવા આયન સાથે સીધા જ જોડાયેલા જે લિગેન્ડ પરમાણુને અવકાશીય ગોઠવણથી એ મધ્યસ્થ આયનની સંવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. સંક્રાંતિ ધાતુનું પરમાણુ કે આયન લિગેન્ડ સાથે જોડાયાની જે અવકાશીય ગોઠવણ રચે જેને સંવર્ગ બહુફલકીય તરીકે આપણે ઓળખવામાં આવે છે. અહીં તમે જોઈ શકો છો સંવર્ગ બહુફલકીય આકાર અષ્ટફલકીય જ્યારે સંક્રાંતિ ધાતુ સાથે આવી રીતે 6 લિગેન્ડ જોડાયેલા હોય, સમચતુષ્ફલકીય અને સમચોરસ જ્યારે સંક્રાંતિ ધાતુ સાથે 4 લિગેન્ડ જોડાયેલા હોય, ત્રિકોણીય દ્વિપિરામિડલ, સમચોરસ પિરામિડલ, આવા જુદા જુદા આકાર જેને આપણે આપણા સંકીર્ણ અથવા સંવર્ગનો બહુફલક તરીકે આપણે ઓળખીએ છીએ. તો અહીંયા આગળ જુદા જુદા આકાર આપણે જાણીએ કે CONH3 6 3+ અષ્ટફલકીય આકાર છે, NiCO4 સમચતુષ્ફલક આકાર છે, PtCl4 2- સમચોરસ આકાર છે. તો આ રીતે આપણે સંવર્ગ બહુફલકીય અવકાશીય આકાર છે. અહીંયા આકૃતિમાં જે તમે જોઈ શકો એમ આપણે ચર્ચા કરીએ એમ એક ધાતુ છે જેને આપણે સંક્રાંતિ ધાતુ કહીએ છીએ, મધ્યસ્થ પરમાણુ જેને આપણે એમ કહીએ છીએ. એની આસપાસ જે લિગેન્ડ છે એ સહસંયોજક બંધથી જોડાયેલા છે. તો આપણે મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક સંકીર્ણમાં મધ્યસ્થ પરમાણુ ઓક્સિડેશન આંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકે કે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલા ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી ધરાવતો વીજભાર. અને આ ઓક્સિડેશન આંકને સંકીર્ણ સ્પીસીઝના નામની પછી કૌંસમાં રોમન આંકડામાં દર્શાવીએ છીએ. આપણે હમણાં જ્યારે નામકરણ કરીશું ને ત્યારે કૌંસમાં આપણે રોમન આંકડામાં ઓક્સિડેશન આંક દર્શાવીએ. ત્યારે કંઈ જોઈ લઈએ આપણે. જો આપણું એક ઉદાહરણ છે CuCN4 3-. તો અહીંયા જે CN છે એનો -1 વીજભાર કારણ કે લિગેન્ડ છે અને કુલ વીજભાર કેટલો છે ઉપર તો આપણે -3 તો -4 થશે કારણ કે CN 4 થશે. -4માં કેટલા ઉમેરીએ તો -3 વધે તો 1 માટે કોપન સંયોજકતા +1. બરાબર. તમે કોઈ પણ સંકીર્ણ સંયોજનમાં આવી રીતે તમે નક્કી કરી શકો છો. આપણે એક જસ્ટ બીજો એક્ઝામ્પલ જો નીચેનું લઈએ. કોબાલ્ટ NH3 6+ લખ્યું છે. તેમાં કોબાલ્ટનો ઓક્સિડેશન સ્થિતિમાં આપણે કોબાલ્ટ તો NH3 0 હોય સંયોજકતા. NH3 કોઈ વીજભાર હોય નહીં. આપણે જે CNમાં 1 લીધું ને કારણ કે -1 હોય એટલે અહીંયા NH3માં કોઈ વીજભાર હોય નહીં એટલે 0 લઈશું. તો કોબાલ્ટ અથવા 0માં કેટલા ઉમેરીએ તો +1 થાય તો 1. તો કોબાલ્ટની સંયોજકતા પણ 1 થશે. એવી જ રીતે નીચે CONH3 4Cl2+. તો એમાં તમે જુઓ કે CO પછી NH3 4 NH3 4 × 0 એટલે 0 થશે કારણ કે NH3 પર વીજભાર ના હોય. એટલે Cl2 Cl પર -1 વીજભાર એટલે -2. તો -2માં કેટલા ઉમેરીએ તો +1 થાય તો +3. તો એ નીચે જે સંયોજન છે CONH3 4CO2+, એમાં કોબાલ્ટની સંયોજકતા +3 છે. તો આજે આપણે સંયોજકતા નક્કી કરી શકીએ છીએ. મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક જેને કહીએ છીએ તે. ત્યાર પછી
હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનો. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજનમાં આપણે જોઈએ છીએ કે તમે જો બંને સંકીર્ણને સરખાવો, જો એક જ પ્રકારના લિગેન્ડ રહેલા હોય, દાતા સમૂહ રહેલા હોય તો આપણે એને હોમોલેપ્ટિક કહીશું. અને જો એમાં એક કરતાં વધારે પ્રકારના દાતા સમૂહ, દાખલા તરીકે બીજું સંયોજન જોયું આપણે NH3Cl2 છે, માટે એને હિટ્રોલેપ્ટિક તરીકે આપણે ઓળખીએ છીએ. તો આ રીતે આપણે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક એટલે આપણે યાદ રાખીએ છીએ કે જ્યારે હોમોલેપ્ટિક છે ત્યારે સંકીર્ણ સંયોજનમાં જે લિગેન્ડ છે, જે ઇલેક્ટ્રોન દાતા સમૂહો છે ધાતુ સાથે જોડાયેલા, એક જ પ્રકારના છે. જ્યારે હિટ્રોલેપ્ટિક સંકીર્ણ સંયોજન છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કરતાં વધારે પ્રકારના આવા દાતા સમૂહ કે પરમાણુ રહેલા હોય